નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક શેર વિશે વાત કરવાના છે, જે અત્યારે હાલ તો 1600 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે, પણ ટૂંક જ સમયમાં તમે આ શેરને 160 રૂપિયાની આસપાસ ખરીદી શકશો। તો આ કયો શેર છે અને કેમ આટલો બધો ઘટાડો આ શેરમાં આપણને જોવા મળશે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય અથવા તો પછી જો તમે ખરીદી કરવા માંગતા હો તો 160 રૂપિયા ખરીદવા કે 1600 રૂપિયા ખરીદવા, એના વિશેની તમને માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં ખરીદ વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારી ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, આપણા વિડીયોને તમે હાઈપ પણ કરી દેજો, જેથી કરીને શેર બજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે ગુજરાતીમાં પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ 4 ઓગસ્ટ 2025 ના રોજ ટાટા ગ્રુપની કંપની ટાટા કોમ્યુનિકેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કંપનીએ તેના શેર કેપિટલમાં સુધારાની અને ફેરફાર કરવાની જાહેરાત કરતા જણાવ્યું કે કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેરને 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેરમાં વેચવામાં આવશે। એટલે કે મોટા મોટી આપણે વાત કરીએ તો 4 ઓગસ્ટે કંપનીની બોર્ડ બેઠકમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે શેર વિભાજન એટલે કે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે। 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળીને વિભાજન કરી 1 રૂપિયા ફેસ વેલ્યુ કરવામાં આવશે। એટલે એક શેર હશે તો તમને 10 શેર વિભાજિત થઈને મળશે। આ નિર્ણય હેઠળ જે શેર પહેલા 10 રૂપિયાના મૂલ્યના હતા તે હવે 10 ભાગમાં વેચાઈ જશે અને પ્રત્યેક શેરનું મૂલ્ય 1 રૂપિયો હશે। તેનાથી કંપનીના કુલ શેરોની સંખ્યા વધી જશે, પરંતુ કુલ મૂડીમાં કોઈ ફેરફાર નહીં થાય। એટલે કે જો તમારા જોડે 10 શેર હોય અથવા તો તમારા જોડે એક શેર હોય તો તમારે 10 શેરના 100 શેર થઈ જશે અને એક શેરના 10 શેર થઈ જશે। એટલે તમારું રોકાણ તો એટલું ને એટલું જ રહેશે, પણ તમારા શેર વધી જશે। આ ફેરફાર કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનમાં આવશ્યક બદલાવ પછી થશે। જોકે આ આયોજનને લાગુ કરવા માટે કંપનીના શેરધારકોની સહમતિ જરૂરી છે, જેને પોસ્ટલ બેલેટ દ્વારા લેવામાં આવશે। આ ઉપરાંત કંપનીએ જરૂરી સરકારી અને નિયમનકારી મંજૂરી પણ લેવી પડશે। પછી આની રેકોર્ડ ડેટ ક્યારે છે એ જોઈએ તો કંપનીની ફાઇલિંગ પ્રમાણે આ બધી પ્રોસેસ બાદ કંપની રેકોર્ડ ડેટ નક્કી કરશે। ત્યારબાદ નવું સ્ટોક સ્પ્લિટ પ્રભાવિત થશે, પછી શેરધારકોને જરૂરી માહિતી આપવામાં આવશે। એટલે કે હજુ સુધી કંપની આની રેકોર્ડ ડેટ જાહેર કરી નથી। પછી રોકાણકારોને શું ફાયદો થશે એ જોઈએ તો સ્ટોક સ્પ્લિટથી રોકાણકારોને એ ફાયદો થશે કે તેઓ ઓછી કિંમતમાં વધારે શેર ખરીદી શકશે, જેનાથી સામાન્ય રોકાણકારો સુધી આ શેર પહોંચી શકશે અને સરળ શેરની લિક્વિડિટી વચ્ચે ટાટા કોમ્યુનિકેશનનું આ પગલું સેબીના નિયમો હેઠળ લેવામાં આવ્યું છે અને કંપનીએ તેને શેરધારકોના ફાયદા માટે જરૂરી પણ જણાવ્યું છે। અને ટાટા ગ્રુપની જો કોઈ કંપનીનો શેર સારો હોય અને તમને ઓછા ભાવે મળતો હોય તો ચોક્કસપણે તેમાં ખરીદી કરવી, પણ એ પણ લાંબા ગાળે જો તમે વિચારતા હોવ તો જ ખરીદી કરાય। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા કોમ્યુનિકેશનના શેર વિશે, જે કંપનીએ જાહેરાત કરી છે 4 ઓગસ્ટે કે શેર વિભાજન કરવામાં આવશે, એક શેરને 10 ભાગમાં વેચવામાં આવશે અને આની રેકોર્ડ ડેટ હજી સુધી કંપનીએ જાહેર નથી કરી। તો એની માહિતી જ્યારે પણ અપડેટ થશે ત્યારે આપણે એ તમને જણાવવામાં આવશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।